એક્ઝામ્પલ 1. પોઝિટિવ વાક્ય. અમે ગઈકાલે સાંજે 5 વાગે ઘરે પહોંચ્યા. નેગેટિવ વાક્ય. અમે ગઈકાલે સાંજે 5 વાગે ઘરે ન પહોંચ્યા. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું અમે ગઈકાલે સાંજે 5 વાગે ઘરે પહોંચ્યા? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં અમે સબ્જેક્ટ છે, ઘર ઓબ્જેક્ટ છે અને પહોંચવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે અમેનું અંગ્રેજી વી થાય છે. વર્બ એટલે કે પહોંચવુંનું અંગ્રેજી રીચ થાય છે. પરંતુ સિમ્પલ પાસ્ટ ટેન્સના પોઝિટિવ વાક્યમાં ક્રિયાપદના મૂળ રૂપનું ભૂતકાળ થતું હોવાથી રીચનું ભૂતકૃદંત રીચ્ડ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ઘરનું અંગ્રેજી હોમ થાય છે. અધર વર્ડ્સ એટલે કે ગઈકાલે સાંજે 5 વાગે. ગઈકાલે સાંજે 5 વાગ્યાનું અંગ્રેજી at 5 PM yesterday થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી We reached home at 5 PM yesterday એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે અમેનું અંગ્રેજી વી થાય છે. બધા સાથે ડીડ વપરાતું હોવાથી ડીડનું ડીડ, નોટનું નોટ. વર્બ એટલે કે પહોંચવુંનું અંગ્રેજી રીચ થાય છે. સિમ્પલ પાસ્ટ ટેન્સના નેગેટિવ વાક્યમાં ક્રિયાપદના મૂળ રૂપનું ભૂતકાળ થતું નથી. ઓબ્જેક્ટ એટલે કે ઘરનું અંગ્રેજી હોમ થાય છે. અધર વર્ડ્સ એટલે કે ગઈકાલે સાંજે 5 વાગે. ગઈકાલે સાંજે 5 વાગ્યાનું અંગ્રેજી at 5 PM yesterday થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી We did not reach home at 5 PM yesterday એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. બધા સાથે ડીડ વપરાતું હોવાથી ડીડનું ડીડ. સબ્જેક્ટ એટલે કે અમેનું અંગ્રેજી વી થાય છે. વર્બ એટલે કે પહોંચવુંનું અંગ્રેજી રીચ થાય છે. સિમ્પલ પાસ્ટ ટેન્સના ઇન્ટ્રોગેટિવ વાક્યમાં ક્રિયાપદના મૂળ રૂપનું ભૂતકાળ થતું નથી. ઓબ્જેક્ટ એટલે કે ઘરનું અંગ્રેજી હોમ થાય છે. અધર વર્ડ્સ એટલે કે ગઈકાલે સાંજે 5 વાગે. ગઈકાલે સાંજે 5 વાગ્યાનું અંગ્રેજી at 5 PM yesterday થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી Did we reach home at 5 PM yesterday એવું થાય છે.